એનબીએન ન્યૂઝના જાણતા અજાણતા એપિસોડમાં આપનું સ્વાગત છે। આજનો વિષય છે રાજા રામદેવજીને પીર શા માટે કહેવાય। રાજા રામદેવ એક રાજા હતા અને તેમનો જન્મ રામદેવરામાં થયો। ચારેય દિશાઓમાં રાજા રામદેવજીનો જશ ફેલાય છે અને આ વાત મક્કા મદીના સુધી પહોંચે છે। ત્યાંના 5 પીર રાજા રામદેવજીનું પારખું કરવા દેવરા આવે છે। રાજા રામદેવ તેમનો આદર અને સત્કાર કરે છે અને ભોજનનું આમંત્રણ આપે છે, પણ પેલા 5 પીર રામદેવનું પારખું કરવા દલીલ કરે છે કે અમે તો અમારા ભોજન પાત્ર વાડકાઓમાં જ કરીએ છીએ, જે અમે મક્કા મદીનામાં ભૂલી આવ્યા છે, માટે અમે જમીશું નહીં, ભૂખ્યા રહીશું। અતિથિ દેવો ભવવાળા રાજા રામદેવ પીર 5 પીરને કહે છે, હે અતિથિ પીર, તમે ભૂખ્યા રહો તો મારો રાજધર્મ લાજે, પણ જુઓ આકાશમાં તમે મક્કામાં ભૂલી આવેલા વાડકા આવી રહ્યા છે, તેમાં તમે ભોજન કરો, ભૂખ્યા રહેશો નહીં। આ 5 પીરની પાસે આકાશમાંથી ભોજન પાત્ર વાડકા ગોઠવાઈ ગયા અને આ જોઈને 5 પીર રાજા રામદેવના ભક્ત બની ગયા। મક્કા, મદીના તથા મુલતાન વિસ્તારના પીર ઓલિયા પણ રામદેવજીને હિન્દુઆ પીર તરીકે પૂજવા લાગ્યા। રામદેવરામાં સ્થિત થઈ આ પીર પ્રજાની સેવા કરવા લાગ્યા અને કૃષ્ણ ભક્ત બની ગયા। હાલમાં આ 5 પીરની સમાધિ રાજા રામદેવ પીરની સમાધિની પાસે જ છે, તેથી મુસ્લિમ ભક્તો પણ અહીં આવે છે। આ ઘટના પછી રામદેવજીને પીરના પીર માનવામાં આવ્યા। ત્યાર પછી લોક સાહિત્યમાં રાજા રામદેવને રામદેવ પીરની પ્રસિદ્ધિ મળી। હવે એક કથા અનુસાર 12 સંપ્રદાયના ધર્મગુરુએ રામદેવ પીરનું મહિમા જાણી એમની કસોટી કરી। એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું અને રામાપીર એક જ સમયે અને એક જ દિવસે 12 સ્થાન પર હાજર રહે તેમનો પરચો આપ્યો અને 12 ધર્મગુરુએ સભા બોલાવી રામાપીરનો જયકાર કર્યો અને 12 બીજના ધણીનું નામ પણ આપ્યું। ઉલ્લેખનીય છે, દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે। રામદેવ પીરના નોરતામાં ભક્તો એમના વ્રત કરે છે, કારણ કે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે, લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને શત્રુઓથી તેમનું રક્ષણ થાય, ખેતીવાડી દરેક વસ્તુઓમાં બરકત થાય અને જાતે માટીના ઘોડાઓ અને ગરબા તથા કપડામાંથી બનાવેલા ઘોડાઓ અને ગરબીઓને તેમના સ્થાન પર પધરાવે છે। ધન્યવાદ। આવા જ નવા એપિસોડ સાથે ફરી આજે થઈશું। નમસ્કાર।